નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાઇકોમેટ્રી એટલે કે તત્વયુગ્મિતિ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો તત્વયુગ્મિતિનો અર્થ એવો થાય છે કે યોગ્ય રીતે એની વહેંચણી કરવી. તો એ આપણે સમજીએ કે તત્વયુગ્મિતિનો અર્થ થાય છે કે યોગ્ય રીતે વહેંચણી કરવી. બીજા શબ્દોમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની વહેંચણી કરવી. એવો અર્થ થાય છે. તો એ આપણે વાત કરીએ કે તત્વયુગ્મિતિ જેને આપણે સ્ટાઇકોમેટ્રિસ તરીકે આપણે ઓળખીએ છીએ, તો તેનો અર્થ એવો થાય છે કે યોગ્ય રીતે વહેંચણી કરવી, અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજોના જથ્થાની યોગ્ય રીતે વહેંચણી કરવી એવો થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે મિથેન નું આપણે દહનની વાત કરીએ તો CH4 plus O2 that gives CO2 plus H2O. તો આ જે પ્રક્રિયા જે છે કે મિથેનના જે દહનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણને નિપજ તરીકે આપણને CO2 અને H2O મળે છે. તો આ જે સમીકરણ જે છે કે જેને આપણે બેલેન્સિંગ કરવું છે, તો અગાઉના લેક્ચરની અંદર પણ અહીંયા આપણે શીખ્યા છીએ તે પ્રમાણે અહીંયા 2 મોલ્સ આપણને આવશે. તો જે ડાબી બાજુ જે છે કે જેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, અને જમણી બાજુના જે છે કે જેને આપણે નિપજો એટલે કે પ્રોડક્ટ્સ તરીકે ઓળખીએ છીએ, અને પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો એક મોલ જે મિથેન જે છે, તો મિથેનના એક મોલ એ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી આપણને CO2 નો 1 મોલ અને પાણીનો 2 મોલ અહીં આપણને આપે છે. કે CH4 ના 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી CO2 ના 1 મોલ અને પાણીના 2 મોલ આપે છે. 2 મોલ આપે છે. તે જ રીતે આપણે કહીએ કે CH4 નો એક અણુ એ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી CO2 નો એક અણુ અને H2O ના 2 અણુ અહીં આપણને આપે છે. CH4 ના એક અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી CO2 નો એક અણુ અને H2O નો 2 અણુ આપે છે. તે જ રીતે આપણે વાત કરીએ કદની અંદર આપણે વાત કરીએ કે CH4 ના 22.4 લિટર એ ઓક્સિજનના
2 ગુણ્યા 22.4 લિટર સાથે પ્રક્રિયા કરી CO2 ના 22.4 લિટર અને H2O ના 22.4 ગુણ્યા 2 લિટર એ આપણને આપે છે કે CH4 ના 22.4 લિટર ઓક્સિજન ના 2 ગુણ્યા 22.4 લિટર સાથે પ્રક્રિયા કરી CO2 નો 22.4 લિટર અને H2O ના 2 ગુણ્યા 22.4 લિટર આપે છે. તે જ રીતે આપણે ગ્રામની અંદર વાત કરીએ કે 100 ગ્રામ CH4 ના 16 ગ્રામ અને ઓક્સિજન ના 64 ગ્રામ સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ H2O આપે છે. અને અણુની અંદર એ આપણે વાત કરીએ કે CH4 ના 6.022 ગુણ્યા 1023 ઘાત જેને આપણે એવોગાડ્રો તરીકે ઓળખીએ છીએ અને ઓક્સિજન ના 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત સાથે પ્રક્રિયા કરી CO2 ના 6.022 ગુણ્યા 1023 ઘાત અને H2O ના 6.022 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 2 અહીંયા આપણને આપે છે. એટલે કે શોર્ટમાં અહીં આપણે કહીએ કે મિથેનના જે દહન દરમિયાન 1 મોલ મિથેનના સાથે 2 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરીને એ આપણને 1 મોલ CO2 અને 2 મોલ અહીં આપણને H2O આપણને આપે છે. તો એ આપણે તત્વયુક્તિની અંદર એ આપણે કેટલાક રિલેશનની આપણે વાત કરીએ તો કેટલાક સંબંધની અંદર પહોંચીને આપણે વાત કરીએ દળ દળ સંબંધ દળ દળનો સંબંધ તો ફર્સ્ટલી આપણે વાત કરીએ કે એની અંદર કે આપણે એક્ઝામ્પલની અંદર એ વાત કરીએ કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા 25 ગ્રામ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ઉદ્ભવતા CO2 નું દળ કેટલું થાય ઉદ્ભવતા CO2 નું દળ કેટલું થાય. તો એ આપણને એક એક્ઝામ્પલ આપેલો છે કે દળના સંબંધની અંદર આપણે વાત કરીએ કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ઉદ્ભવતા CO2 નું દળ કેટલું થાય. તો એ આપણે કેલ્શિયમ કાર્બોનેટ માટે આપણે વિઘટન પ્રક્રિયા લખીએ તો કેલ્શિયમ કાર્બોનેટ કે જેને આપણે હીટ એટલે કે ગરમ કરવામાં આવે છે ત્યારે અહીં આપણને બે નિપજો મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન દ્વારા એટલે કે ગરમ કરવામાં આવે તો કેટલું CO2 અહીં આપણને પ્રોડ્યુસ થાય છે એ આપણે ફાઇન્ડ કરવું છે. તો કેલ્શિયમ કાર્બોનેટ કે
કે જેનું આણ્વિય દળ એ આપણને 100 ગ્રામ થશે. તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ગરમ કરવું છું ત્યારે CO2 કે જેનું અહીંયા આપણને આણ્વિય દળ થશે 44 ગ્રામ. તો 100 ગ્રામ અહીંયા આપણે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવું છું ત્યારે 44 ગ્રામ અહીંયા આપણને CO2 મળે છે. તો આપણી જોડે છે કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેટલા ગ્રામ CO2 મળશે. તો therefore અહીંયા આપણે 25 ગુણ્યા 44 ડિવાઇડ બાય 100. તો અહીંયા આપણને આન્સર મળશે 11 ગ્રામ. સેકન્ડલી આપણે વાત કરીએ મોલ મોલનો સંબંધ. મોલ મોલનો સંબંધ. તો એની અંદર આપણે એક્ઝામ્પલ આપેલું છે કે MnO2 ની હાજરીમાં MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ની હાજરીમાં 5 મોલ પોટેશિયમ ક્લોરાઇડ ને ગરમ કરતા 5 મોલ પોટેશિયમ ક્લોરાઇડ KClO3 ને ગરમ કરતા કેટલા મોલ O2 ઉદ્ભવશે. કેટલા મોલ O2 ઉદ્ભવે. તો અહીંયા KClO3 જે છે એને આપણે ગરમ કરો છો ત્યારે KClO3 જે છે ટ્વાઇમોલ KClO3 ને આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની હાજરીમાં જ્યારે આપણે ગરમ કરવામાં આવે છે ત્યારે 2 મોલ્સ KCl અને 3 મોલ્સ અહીંયા આપણને O2 મળશે. તો અહીંયા કે KClO3 ને આપણે જ્યારે ગરમ કરો છો ત્યારે કેટલા મોલ અહીંયા આપણને ઓક્સિજન ઉદ્ભવે છે. તો KClO3 કે જેના મોલ અહીંયા આપણને આપેલા છે 2 મોલ છે. તો 2 મોલ્સ KClO3 ને આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની હાજરીમાં જ્યારે ગરમ કરો છો ત્યારે 2 મોલ્સ KCl અને 3 મોલ્સ O2 મળે છે. તો અહીંયા આપણે 5 મોલ KClO3 ને અહીંયા આપણે ગરમ કરો છો ત્યારે અહીંયા આપણને કેટલા મોલ અહીંયા આપણને ઓક્સિજન અહીંયા આપણને મળશે. તો therefore અહીંયા આપણે કરી શકીએ છીએ 5 * 3 ડિવાઇડ બાય 2. તો અહીંયા આપણને આન્સર મળશે 7.5 મોલ. 7.5 મોલ અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ. થર્ડ આપણે વાત કરીએ નળ કદનો સંબંધ કે જેની અંદર આપણને એક્ઝામ્પલ આપેલું છે કે 8.5 ગ્રામ H2O2 નું સંપૂર્ણ વિઘટન થતા 8.5 ગ્રામ H2O2 નું સંપૂર્ણ વિઘટન થતા NTPA કેટલા કદનો O2 વાયુ ઉદ્ભવશે. NTPA કેટલા કદનો O2 વાયુ ઉદ્ભવશે. તો એ આપણને આપેલું છે કે 8.5 ગ્રામ H2O2 નું સંપૂર્ણ જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે NTPA એટલે કે નાઇટ્રોજન ટેમ્પરેચર પ્રેશરે કેટલા કદનો ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે. તો H2O2 નું આપણે જ્યારે વિઘટન કરો છો ત્યારે ટ્વાઇમોલ H2O2 ધેટ્સ કોલ ઓફ ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જ્યારે એનું વિઘટન કરો છો ત્યારે આપણને 2 મોલ્સ H2O અને 1 મોલ આપણે ઓક્સિજન આપણે મેળવી શકીએ છીએ. તો H2O2 ની અંદર આપણે વાત કરીએ કે H2O2 જેનું આપણે વજન જે છે એ 2 મોલ્સ આપણને આપેલા છે.
કે જેનું વજન અહીંયા આપણને 34 ગ્રામ થશે ત્યારે કેટલા કદનું અહીંયા આપણને ઓક્સિજન વાયુ મળે છે કે ઓક્સિજનનું જે કદ છે કે એસટીપી જે કદ જે છે 22.4 લિટર છે તો અહીંયા આપણે 8.5 ગ્રામ અહીંયા આપણે કલેક્ટ કરવું છે તો 8.5 ગ્રામે કેટલા કદનું અહીંયા આપણને ઓક્સિજન વાયુ મળશે તો આપણને મલ્ટીપ્લિકેશન અહીંયા આપણે કરીએ તો આપણને આન્સર મળશે 8.5 ગુણ્યા 22.4 ભાગ્યા 2 * 34 તો અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ 2.81 લિટર તે જ રીતે નેક્સ્ટ અહીંયા આપણે કદનો અહીંયા આપણે સંબંધની અહીંયા આપણે વાત કરીએ ચોથો અહીંયા આપણને રિલેશન આપેલો છે કદ સંબંધ તો એની અંદર અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે 40 ml C4H10 નું 40 ml C4H10 નું દહન કરતા કેટલા ml દહન કરતા કેટલા ml O2 ઉદ્ભવશે O2 ઉદ્ભવે તો C4H10 કે જેનું અહીંયા આપણે દહન કરીએ છીએ ત્યારે 8 મોલ CO2 8 મોલ CO2 અને 10 મોલ અહીંયા આપણને H2O અહીંયા આપણને નિપજ મળે છે તો અહીંયા આપણે વાત કરીએ કે 2 મોલ C4H10 એ 13 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 8 મોલ CO2 અને 10 મોલ H2O એ આપણને બનાવે છે સોરી કેટલા મોલ CO2 વાયુ ઉદ્ભવશે તો અહીં આપણે વાત કરીએ કે 2 મોલ જે છે તે C4H10 પ્રક્રિયા કરીને અહીંયા આપણને 8 મોલ અહીંયા આપણને CO2 ઉત્પન્ન કરે છે એટલે કે 2 મોલ્સ કે જેને અહીંયા આપણે બે કદ તરીકે આપણે ઓળખીએ છીએ અને 8 મોલ્સ એટલે કે 8 કદ છે તો આપણું જે આન્સર જે છે કે 40 ml C4H10 નું દહન કરીએ તો આપણને કેટલા મોલ મળશે તો 40 * 8 / 2 તો આપણને આન્સર મળશે 160 ml તો અહીંયા આપણે તત્વયુગ્મિતિની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા રિલેશનની અંદર આપણે વાત કરી છે હવે અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે અહીંયા આપણને ઓરડા નંબર આપણને આપેલો છે 1.3 કે 100 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો કે આપણને મિથેન જે છે કે મિથેનની આપણે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો છો ત્યારે આપણને CO2 અને આપણને વાયુ મોલ આપણને H2O બનાવે છે એટલે કે 1 મોલ CH4 એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ CO2 અને આપણને 2 મોલ આપણને H2O બનાવે છે તો આપણને કેટલા પાણીનો જથ્થો થાય છે આપણે શોધવો છે તો 1 મોલ CH4 જે છે એ પ્રક્રિયા કરીને આપણને 2 મોલ આપણને બનાવે છે CH4 કે જેનું માસ આપણને છે 16 ગ્રામ ઓકે તો 2 મોલ H2O જે છે કે 1 મોલ CH4 પ્રક્રિયા કરીને આપણને 2 મોલ બનાવે છે H2O તો 16 ગ્રામ CH4 પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ આપણને H2O બનાવશે તો H2O કે જેના મોલ આપણી જોડે છે કે 2 મોલ છે તો 2 * H2O કે જેનું આણ્વિક દળ આપણી જોડે છે કે H2O જે છે કે હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ તો એ આપણને આન્સર મળશે 2 * 10^-8
32 સોરી કે ઓક્સિજન જે છે કે જેનું ગ્રામ છે 16 + 2 એટલે કે આપણને મળશે 18 તો ટોટલી આપણે આન્સર મેળવી શકીએ છીએ 36 ગ્રામ. તો એક મોલ CH4 એટલે કે 16 ગ્રામ CH4 મિથેન જે છે તેનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરો છો ત્યારે આપણે 36 ગ્રામ અહીં આપણે H2O અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ. સેકન્ડલી આપણને કોડો આપેલો છે કે કોડા નંબર 1.4 જ્યાં MP આપણે કહી શકીએ કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે. તો અહીંયા CH4 જે છે દહનની પ્રક્રિયાની અંદર આપણે વાત કરી કે બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને 1 મોલ CO2 અને 2 મોલ્સ આપણને H2O બનાવે છે. તો કેટલા CO2 વાયુઓ આપણને ઉત્પન્ન થાય છે. તો 1 મોલ CH4 એ પ્રક્રિયા કરીને આપણને 1 મોલ આપણને CO2 વાયુ બનાવે છે કે જેનું આપણે વજનની વાત કરીએ કે CH4 કે જે વજન છે 16 ગ્રામ છે અને CO2 કે જેનું વજન આપણને 44 ગ્રામ છે. તો અહીંયા 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 આપણને 1 મોલ છે. આપણે લખી શકીએ કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 અહીં આપણને 1 મોલ અહીં આપણને આપેલો છે માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા જરૂરી CH4 માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 કેટલા. તો અહીં આપણે લખી શકીએ કે 1.44 * 22 એટલે કે આપણને 0.5 મોલ આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ કે CH4 કે જે 1 મોલ છે કે જેનું માસ આપણે આણ્વીય દળ આપણે મેળવી શકીએ છીએ 16 ગ્રામ છે. CO2 કે જેનું 1 મોલ છે જેનું દળ આપણે 44 ગ્રામ લખીએ છીએ. તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 જે છે એ 1 મોલ છે. તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા થશે. તો 1 એટલે કે 22 / આપણે 44 એટલે કે આપણને આન્સર મળશે 0.5 મોલ્સ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટાઇકોમેટ્રી એટલે કે તત્વયુગ્મિતિ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.